હવે વાત કરીએ ભાવનગરની તો ભાવનગર જિલ્લા પોલીસ વડાએ તાજેતરમાં કરેલી આંતરિક બદલીનો મામલો સામે આવ્યો છે। જિલ્લા પોલીસ વડાએ જિલ્લાના 4 પીઆઈની થોડા દિવસ પહેલા જ બદલીઓ કરી હતી। શિહોર તેમજ તળાજા તેમજ સીપીઆઈ સહિત 4 પીઆઈની બદલી કરવામાં આવી છે। શિહોર પીઆઈમાં હિંમતભાઈ ભરવાડની તળાજા સીપીઆઈ ખાતે બદલી કરવામાં આવતા શિહોરના સ્થાનિકો તેમજ ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ તેમજ કોંગ્રેસી આગેવાનો અને ઉદ્યોગકારો સહિતના જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા। આ તરફ સ્થાનિકો અને ઉદ્યોગકારોએ જિલ્લા પોલીસ વડાને શિહોર પીઆઈની બદલી રોકવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી। તો ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ તેમજ કોંગ્રેસના આગેવાનો સહિત મોટી સંખ્યામાં બદલી અટકાવવા માટે આવી પહોંચ્યા। જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે કહ્યું કે જો બદલી અટકાવવામાં નહીં આવે તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી જશે। જો રાજકીય ઇશારે બદલી થઈ હશે તો અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ।